જય માતાજી મિત્રો, હું છું આપનો ભવાન યોગીરાજ અને આજે ફરી એક નવી સફરમાં નીકળ્યો છું. સફરમાં એટલા માટે નીકળ્યો છું કે મારે કલાકારો ખોળવા છે, કલાકારોને મળવું છે, કલાકારો જોડે વાતોચીતો કરવી છે અને એમની જર્ની આપણા યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડવી છે. તો કલાકાર તો મને મળી ગયા છે, પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કહીશ કે તમારો સાથ અને સહકાર મને અઢળક મળ્યો છે, એના માટે ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ. એક બેન છે, સરસ મજાનું ગાય છે અને લોકોનું મનોરંજન પૂરું પાડે છે. તો બેન, જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આનંદ થયો આજે, કારણ કે દરેક કલાકારને મળીને મને આનંદ થાય છે. કલાકાર મારા ભગવાન છે, કલાકાર મારો જીવ છે, કારણ કે કલાકારને મળું છું એટલે એમ કે મને સ્વર્ગમાં બેઠો છે એવું લાગે છે. તો બેન, પ્રથમ તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે બેનનું નામ શું છે અને બેનનું કયું ગામ છે? મારું નામ મેઘા સુથાર અને મારું ગામ છત્રાલ. વાહ વાહ, ખૂબ સરસ. મેઘાબેન સુથાર આપણા જોડે બેઠા છે અને ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતમાં સારું એવું નામ એમને બનાવવાનું છે. પ્રથમ પગથિયું છે, પણ ટેલેન્ટ છે, સંઘર્ષ છે અને મહેનત છે. તો બેન, આ સંગીત લાઈનમાં આવવાનું કારણ શું છે? મારે મારું નામ રોશન કરવું છે, પ્લસ મારા મા બાપનું નામ રોશન કરવું છે, ગામનું સરસ. નામ રોશન કરવું છે. દરેક બાળકનું એક ધ્યેય હોય છે કે પોતાના મા બાપનું નામ ઉજ્જવળ થાય, એમનું નામ મોટું બને. એવું દરેક બાળકનું એક સપનું હોય છે અને જે તમે આજે કરવા જઈ રહ્યા છો. તો બેન, એક સિંગર તમે આજે બનવા જઈ રહ્યા છો, તો શું શું ગાઓ છો? ભજન, લોકગીત, રાસ ગરબા, લગ્ન ગીત. વાહ વાહ, ટૂંકમાં દરેક પર ડિપેન્ડ છે. રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્ન ગીત. ખૂબ સરસ. તો બેન, આજે સંગીતની દુનિયા, આજે કલાકાર બનવું એ ઇઝી વસ્તુ નથી, કારણ કે તમારું પ્રથમ પગથિયું છે અને તમારે એક મોટા કલાકાર બનવું છે. તો એમાં ઘણી બધી મહેનત કરવી પડશે, ઘણી બધી મુસીબતો આવશે, ઘણું સંઘર્ષ કરવું પડશે. તો આ બધું કરવા તૈયાર છો? હા. વાહ વાહ, આ બધું કરીને પણ કલાકાર બનવું છે. ખૂબ સરસ. તો 100% પ્રભુને પ્રાર્થના કરું કે સરસ મજાના એક દિવસ કલાકાર બનો અને સ્ટેજ ઉપર સારા સારા પ્રોગ્રામો કરો અને લોકોને ખરેખર મનોરંજન પૂરું પાડો. તો બેન, કદાચ મોટા કલાકાર તમે બની જાઓ, બનશો 100%, કારણ કે તમારું ટેલેન્ટ છે, તમારી મહેનત છે. તો 100% એકવાર મોટા કલાકાર બનશો. તો મોટા કલાકાર બની જાઓ તો સારા એવા વિદેશમાં પણ પ્રોગ્રામ કરવાના કદાચ મોકો મળી જાય. તો શું જવું છે વિદેશ? હા. વાહ વાહ, ખૂબ સરસ. તો આજે થોડી આપણી તમારી પાછળની જર્નીમાં જઈશું. અભ્યાસ કેટલો કરે છે? અભ્યાસ મારે ચાલુ જ છે. વાહ વાહ, 11માં. 11માં સ્ટડી કરો છો? હા. ખૂબ સરસ. અને આગળ ભણવું છે કેમ? હા, આગળ ભણવું છે. કેટલું ભણવું છે? 12 સુધી ભણવું છે. અને તેથી વધારે ભણાય તો પણ સારું. હા. વાહ વાહ, ખૂબ સરસ. તો ભણતાની સાથે સાથે આજે તમે કલાકાર બનવા જઈ રહ્યા છો. તો જ્યાં તમે સ્કૂલમાં ભણવા જાઓ છો ત્યાં તમારા મિત્રોને ખબર છે કે તમે એક કલાકાર બનવા જઈ રહ્યા છો? હા. વાહ વાહ. તો તમને એ ગવડાવતા હશે? હા. શું શું ગવડાવે છે? બધું રાસ ગરબા ને ગરબા, લોકગીત. વાહ વાહ. તો તમે ગાઓ છો? હા. વાહ વાહ. તો આજે મને મળ્યા છો તો આજે હું પણ સાંભળીશ, કારણ કે તમે મોટા કલાકાર બની જશો પછી તો મને પેમેન્ટ વગર નહીં સંભળાવો કોઈ ગીત. તો આજે મફતમાં તમારા ગીત સાંભળવા મને મળ્યા છે. તો સરસ મજાનું એક ગીત હું સાંભળીશ ને મારા દર્શકોને સંભળાવીશ. મને એક વધારે ગીત ગમે છે જે હું આજે ગાઈને બતાવીશ. હે પીયું મોનો મારું, કૌશું લઈ લો જુવારું. હે પીયું મોનો મારું, કૌશું લઈ લો જુવારું. વાહ વાહ. જેઠવાણી કજિયા કરે છે, ગોમ જોવે લાગે ના હારું. જેઠવાણી કજિયા કરે છે, ગોમ જોવે લાગે ના હારું. વાહ વાહ, ખૂબ સરસ. એના શબ્દો બહુ મજબૂત શબ્દો છે કે પીઓજી સાંભળો મારું અને જુવારું લઈ લો. પણ આવું કરવું નથી ને મેરેજ કર્યા પછી? કારણ કે ગીત એવું છે, પણ એવું કરવું નથી બેન. કારણ કે સંસાર એક પ્રકૃતિનો નિયમ છે, એમાં સુખ શાંતિથી રહેવું એ પણ એક સંગીતને લગતી વસ્તુ છે. કારણ કે તમે તો એક સરસ સિંગર છો અને સિંગર છો એટલે એક સંગીતનું જ્ઞાન તમને છે. તો બેન,
તમારી આજે જર્નીની વિશે વાત કરવી છે તો તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી, વાહ વાહ. એમાં વધારે કોણ વાલું લાગે તમને? પપ્પા મમ્મી. પપ્પા મમ્મી. વાહ વાહ. દરેકને મમ્મી પપ્પા વાલા હોય છે અને તમને પણ છે. પપ્પા શું બિઝનેસ કરે? ફર્નિચરનું કામ કરું છું. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે એક તમારો વ્યવસાય, બાપ દાદાનો વ્યવસાય છે હા. એ પોતે કરે છે, પણ તમારે તો કલાકાર બનવું છે. તો ખૂબ સરસ વાત છે. કારણ કે કલાકારની સાથે સાથે આજે તમે ભણવામાં પણ પારંગત છો અને એ પણ જરૂરી છે જીવનમાં. તો બેન, આજે સવાલોની સાથે સાથે એક સરસ મજાનું બીજું ગીત આપણે સાંભળવું છે. તમારા દર્શકોને જરા સંભળાવો. મને એક બીજું ગીત ગમે છે જે હું કઈ સંભળાવીશ. હોરી હમણાં મનમણા સુરે થઈ ગયા, કીધા વગર એ તો દૂર રે થઈ ગયા. રી હમણાં મનમણા સુરે થઈ વાહ ગયા, વાહ. કીધા વગર એ તો દૂર રે થઈ ગયા. 100% ગાવાનું સરસ છે, પણ હજુ છતાં આમાં લાગ્યા રહેજો અને ખૂબ મહેનત કરજો. કારણ કે તમે ક્લાસ જોઈન કર્યો છે, તો એ ક્લાસનું નામ શું છે? SMS. વાહ વાહ, ખૂબ સરસ. તો એમાં ઓનર કોણ છે? નરેન્દ્રભાઈ રાવળ. ખૂબ સરસ. કારણ કે સંગીતની દુનિયામાં એમનું પણ ઘણું બધું નામ છે હા. અને અઢળક કલાકારો એમની હાથ નીચેથી તૈયાર થયા છે અને આજે તમે પણ તૈયાર થવાના છો. તો 100%. કારણ કે અહીંયા સચોટ અને સાચું જ્ઞાન અહીંયા મળે છે. ખૂબ સરસ વાત કરી. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ છે અને એમાં તમે આજે ઇન્ટરવ્યૂના માધ્યમથી ઉપસ્થિત થયા છો. તો બેન, કેવું લાગે છે આમ? સારું એવું છે આ રંગમંચ ચેનલ. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે સરસ મજાનું તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો અને એમાં તમારી જર્ની લોકો જાણી રહ્યા છે. તો આ ખુશીની વાત છે તમારા માટે, કારણ કે તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે. શરૂઆતમાં થોડું ગભરામણ ને એવું હતું, પણ સરસ મજાનું પોડકાસ્ટ તમારું થઈ રહ્યું છે. તો મિત્રો, ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો 100% હેલ્પ કરજો, સપોર્ટ કરજો. અને બીજું કે આપણે ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને આવા નવા નવા કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી બેન અને ભવાની યોગીરાજના જય માતાજી.